ઝીણા ઝીણા ખાટિયા મોટા તો નથી હજી ભાઈ કા કેરો બાકી હતો ની કેરો લેવા એવા છે હવે એક નંબર શેકાઈ ગઈ માંડવીને મજા આવી ગઈ ભાઈ ખાવાની કેમ કે જો આ લીધે હોય ને હેલો ફેમિલી નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશે તો ફરીવાર આપણે આજે વાડીના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાડી અને વાડીનો નજારો મસ્ત મજાનો છે દર રવિવારે તમને વાડીનો વિડીયો જોવા મળશે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમામ વિડીયો આપને જોવા મળે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો હાલો હવે કન્ટિન્યુ જાજો આપણે સમય બગાડવો નથી ફટાફટ કામ મળીએ કરવાનું તમને વિડીયો આગળ દેખાડીએ જો અહીંયા હાલતા થઈ ગયા છે ને અમારે ભગત ને કામ ચાલુ થઈ ગયું છે આમાં મગ હતા ને મગ ઉતારે છે મગ પાકી ગયા છે બહુ એ જો સોળી ને મગ ને એવું ઉતાર બધા મગ પાકી ગયેલા છે એટલે મગ ને એવું બધું ઉતારે છે આપણે ઉતારવા પોગી ગયા છે કામે વળગી જાય સીધા ભગત ને ભક્તાણી મહેમાન ભગત વીણે છે કેમ ભગત પાકી ગયા મગ હાવ એટલે આમ મળ્યા છે ઉતારવા મગ માંડવી છે માંડવીમાં ખડ છે બહુ મોટું ખડ છે આમ આ બધું ખેંચવાનું આ એક કટકું બાકી રહી ગયું છે ને ખેંચવાનું આ એક કટકું બાકી છે ખેંચવાનું અહીંયા જો મસ્ત મજાનું નાનું ટમેટું થઈ ગયું છે મસ્ત મજાનું એક ટમેટું થઈ ગયું છે આપણે સાખી જોઈ વાડીનું પેલું ટમેટું કોઈ ખાધા નહીં હોય જે આપણે પેલ કરીએ અને ખાટિયા કહેવાય ખાટિયા પાકી ગયા ઝીણા ખાટિયા મોટા તો નથી હજી પાક્યા મોટામાં તો હજી ટમેટા આવ્યા નથી મસ્ત મજાના ટમેટા પાકી ગયા છે આ તો ટમેટા આપણે લઈ લીધા જો તો આપણે ટમેટા ઉતારી લીધા મસ્ત મજાના અને હવે પાછા હાલ્યા જઈએ એક જ કેરામાં હતા બીજે ક્યાંય જોવા મળ્યા નથી બીજામાં છે બીજા ખેતરમાં ઓલો આખો કેરો ને બધું વાવેલું છે પણ આપણે જોઈએ આટો મારી લઈએ હોય તો એટલા ટમેટા આપણે લઈ લીધા માંડવીમાં આવી ગયા ને એક બે છોડવા આપણે ખેંચી લઈએ કેમ કે લીલી માંડવી તો ખાવાની કઈક મજા જ અલગ હોય ભગવાન ટેણે આજે આપડી માંડવી એક છોડવામાં એટલો ફાલ છે આખા ખેતરમાં કેટલી થાય વિચાર કરો ખાવી હોય તો આવી જાવ આપડી વાડીએ જો બે દી પેલા વરસાદ નહોતો ને એટલે ફુવારા નાખેલા હતા કેમ કે વરસાદ નહોતો એટલે રીતના ફુવારા આખામાં પાથરેલા હતા ફુવારા નાખીને પાવન ચાલુ હતું ત્યાં વરસાદ થઈ ગયો એટલે આપડે કામ થઈ ગયું હવે કઈ ઉપાધિ આમ જો ખડ જામ્યું છે ભાઈ મોટું આપણો શેઢો આવી ગયો પાછળ અહીંથી આમ આખો કન્ટિન્યુ છે આમે અહીં શેઢો આવી ગયો જો અહીંથી તમને ઉપરના ખેતરમાં લઈ જાવ આપણું આંબા વાળું બગીચા વાળું ખેતર હતું આખું પણ ખડ જામ્યું છે બહુ આખું બગીચા વાળું ખેતર ત્યાંથી ઝૂંપડી ની ઓલી બાજુ અહીંથી તમને લઈ જાવ ઉપરના ખેતરમાં જો ડાયરેક્ટ કેમ કે અહીંયા આપણે એક ડાર આવેલો છે એક ડાર અહીંથી પણ જો ભાઈ કેળામ ખેતર ખડ થઈ ગયું હમણાં વાઢ્યું નથી ને એટલે બહુ આવી ગયા આપણે ઉપલા ખેતરમાં જો અહીંયા આપણે આ ટાટર ને એવું મૂકેલું છે ઝૂંપડીનું ને જો અહીંયા ડાર છે ખડ ની અંદર અહીંયા ડાર નાખેલો છે એમાં સતત આપણે પાણી ચાલુ જ રહી આ છે ઉપરનું ખેતર ઉપરનું કયું તો ઓલો પાટડો હતો ને આખો સીભડાનો ને બધું જાય રહ્યો આ ઉપરનું ખેતર ને એની ઉપર જ એક છે અહીંયા ડુંગળી ને એ બધું છે એટલે એમાં ડુંગળી વાવેલી છે અને આ માંડવી આમાં માંડવી છે ને એટલા ખેતરમાં બધે માંડવી આપણે ઉપલામાં એકમાં ડુંગળી છે એટલું બધું આપણે વાવેલું છે ખેતરમાં જમીન આપણી ટૂંકી છે એટલે થોડું બધું વાવેલું હોય નકર તો જાજુ થઈ જાય માંડવી આવી જામી છે બધી ક્યાંય જમીન તમને જોવા ન મળે એટલી માંડવી જામી જાળી ગઈ છે આમાં બહુ એ કદો છોડવો આમાં ખેંચીને તમને દેખાડું કેવો ફાલ છે અહીંયા ફાલું ભલે પડી જાય બરોબર ને એ કદો છોડવો ખેંચીને તમને દેખાડી દો આપણે એવું નથી હારો છોડવો ખેંચી તો જે હાથમાં આવી ખેંચી લઈ કેમ છે ફાલ એક નંબર ફાલ છે પણ આ ગારા વાળી છે એટલે ખવાહે ને આને ધોવી પડે પછી ખવાહે નકર હાથ ને બધું બગડે એટલા માટે હાલો તો આને લેતા જઈ ભેગા ના પાછા એટલા ખેતરમાં વૈયા જઈએ આપણે અહીંથી આમ હોહરવો નીકળી જાવ મારતો નીકળી જાવ આમાં આપણે કંટોલા ને એવું બહુ ગોત્યું આ પાળામાં ખબર તમને એમાં કંટોલા ને એવું બહુ હતું વિડીયા ન જોઈએ તો આગળના જોઈ લેજો ખ્યાલ આવી જાય એમાં બહુ કંટોલા ને એવું હતું બધે એ બધા આપણામાંથી લીધા હતા મસ્ત કંટોલા હતા હવે તો પૂરા થઈ ગયા છે હાલા જઈ જો હોહરવા નીકળી જાય ખેતરની બહાર છતાંય મગ કરી દીધા છે પૂરા હજી આમ કેરો બાકી છે ને કેરામાં જ જવાનું છે અને હરદાસભાઈ અમારે દવા છાંટે છે ખડની પાળા ધારા કરે અધવશ્ય કઈ ન કરે આપણે ક્યાં ખોટું કીધું નહીં કાસા છે હજી હા એ એટલામાં પાક્યા અહીંયા પાક્યા ઓલી બધું કાસા હતા હજી ઘેરે પીડ્યા નહીં પણ આ કેરો બાકી હતો ની કેરો લેવા આવ્યા છે હવે આ કેરા મળે કઈ લેવા આ મગનો કેરો છે આમાં તો ખડ સિવાય કઈ નહીં થશે આ વીણીને ને પછી વાઢી લેવું મિત્રો એક વાત કહું તમને આજ છે ને આપણે વાડીએ મસ્ત મજાના ઓળા પાડવા છે ઓળા કોને કહેવાય તો ખબર છે ને તમને ઓળા નો ખબર હોય તો કમેન્ટ કરી દેજો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ઓળા કોને કહેવાય તો આપણે ઓળા પાડવાના છે માંડવી શેકવાની છે મસ્ત મજાની તો હું ફટાફટ માંડવી લઈ આવું કેમ કે વાડીએ આવીને ભાઈ આવી સરસ મજાની આપણી માંડવી થઈ ગઈ છે નો ખાઈ તો ખોટું પડે ને મજા જ ન આવે એટલે ઓળા ખાવા છે તો હું અહીંયા ઢગલો પીડ્યો છે ખડનો એમાં
એમાં ઓળા શેકવાના છે એ જ આગળ ખડ ને બધું હરખું કરીને પછી એમાં ઓળા પાડવાના છે મસ્ત મજાના. તમે વિડીયોને લાઈક ન કરી ને તો ફટાફટ લાઈક કરજો. ત્યાં હું સિંગ લઈ આવું ને પછી ખૂટીને પછી આપણે ઓળા પાડી શીખ ખાવા આવો બધાને. જો મારો બાપલો મજા આવે મજા મજા. બસ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. હું ફટાફટ સિંગ લઈ આવું છું ત્યાં સુધી તમે એક લાઈક આપી દો. જો તો આટલી સિંગ આપણે ખૂટીને વૈયા છીએ સમજો. એટલી બધી સિંગ આપણે ખેંચી લીધી છે અને હવે એને ફટાફટ ખૂટી નાખી. ખૂટીને પછી ભઠ્ઠામાં શેકવાની છે. જો તો આપણે મળી ગયા ખૂટવા. તો ફાઇનલી મિત્રો આપણી સિંગ બધી ખૂટાઈ ગઈ છે. તપેલી ભરી લીધી આખી અને હવે એને આપણે શેકવાની છે. તો હાલો હું મળું શેકવાને, તમે આવજો ઓળા ખાવા. Baseline nice and slow. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. City lights blink, they got secrets to spill. Painted asphalt whispers a soulful chill. Clouds pass slow like memories that fade. Walking through the midnight chase. તો ફાઇનલી મિત્રો આપડા ઓળા થઈ ગયા છે તૈયાર, મસ્ત મજાના શેકાઈ ગયા છે ને હવે તપેલી ભરીને ઓલા બધા નીંદ્યા છે ને ડુંગળી એમાં આપણે લઈને જવાના છે. આ છે આપડા ઓળા. માંડવી શેકાઈ ગઈ છે મસ્ત મજાની. તો ફાઇનલી મિત્રો આપણે તપેલી ભરી લીધી જો ઓળાની ને હવે ઉપર લઈને જઈએ છીએ આપણે અલ્પેશભાઈ ની બધા નીંદ્યા છે ને અહીંયા, કેમ કે સપલું તૂટી ગયું તો હેરાન કીરા ઉઘાડા પગે જવું જોઈએ. હવે જઈએ છીએ આપણે ઉપર, પેલા પાણી પી લઉં. તો ફાઇનલી મિત્રો આપણે પાણી પીને હવે નીકળી ગયા છે ઉપર જવા માટે. અહીંયા જઈએ હવે બધા ખાઈને, ભાઈ બધા ભેગા મળીને ખાઈ તો મજા આવે. એકલા એકલા આપણને ન ભાવે. પરિવાર કહેવાય. મારથી મોટો ભાઈ છે પણ અમે બે ભાઈઓ આમ ભાઈબંધ જેમ જ રહી. કોઈને લાગે નહીં આ ભાઈઓ વિશે. અમે એટલા ભાઈબંધ ક્લોઝ ફ્રેન્ડ તરીકે એવો અમારે બેને નાતો છે બે ભાઈઓનો. અને ખરેખર જિંદગીમાં એમ જ રહેવું જોઈએ ઉદાર મનથી. આપણે હાલ્યા જઈએ છીએ ઉપર. જો તપેલી આખી ભરી લીધી, સ્ટેન્ડ લઈ લીધું. એક ફોન બંધ રાખીને આપણે વિડીયો ઉતારવો હોય તો ઉતારવા થાય ને. કોમેડી વિડીયો ઉતારવાના બાકી સવારના વિડીયો નથી આવ્યા. તો આપણે હાલ્યા જઈએ છીએ કેડે વાગડે ઠેઠ ઉપર જઈને એ બધા પેલું નીંદે છે ને માંડવી, ત્યાં સુધી આપણે જવાનું છે. માંડવી હું ડુંગળી નીંદે છે. ડુંગળી નીંદી ત્યાં ઠેઠ જવાનું છે આપણે. જો તો આપણે ઉપર પહોંચી ગયા છીએ ને અહીંયા બધા ડુંગળી નીંદે છે. મસ્ત મજાની ડુંગળી ખડ થઈ ગયું. સિંગ લઈને આવ્યા આપણે, સિંગ લઈને. જો અહીંયા ભગત ને જલપા ભાભી ને મેડમ આ બધા નીંદે છે ડુંગળી. આપડી મસ્ત મજાની ડુંગળી થઈ ગઈ છે આવી રૂડી ને રૂપાળી ડુંગળી. આપણે અંદર આવી ગયા વાળામાંથી. ભગત માંડવી હાલો હાલો બધા એટલું શેકીને લાવ્યો. ઓળા ખાવાનું ચાલુ થઈ ગયું. હાલા બધા ખાવા. તો ભાઈ આપણે માંડવી ખાઈને હવે નવરા થઈ ગયા છે. અહીંથી આવી ગયા છે પાછા. ડુંગળી નીંદતા થાય ને હવે થાકી ગયા. થોડીક મોટી ડુંગળી ખેંચવી ને ડુંગળી ખેંચવી છે. પછી થોડાક કોમેડી વિડીયો બનાવે છે. 8 વાગે પાછા અપલોડ કરવાનો ટાઈમ થઈ જાહે. 8 વાગે અપલોડ કરવાનો ટાઈમ થઈ જાહે. આમ જો વરસાદ કેટલો વરસે. મારા કુટવાળા કાઢે જોઈ લે. જો આના કુટવાળા કાઢું છું. આમ હોય કઈ આમ થોડું હોય ન હોય. આમ જો વરસાદ દેખાડો. જો વરસાદ કેવો જાયમો. હમણાં આવી જવાનો છે. આમાં જો મોટી ડુંગળી હોય ને એવી ખેંચી ઘર હાટું ઘરે થોડીક લેતા જઈએ. આપણને મજા આવે લીલી ડુંગળી ખાવાની. પેલા ડુંગળી ઉતાર લે. જો તો એટલી ડુંગળી લઈ લીધી મેડમે. કેમ અવડી ડુંગળી આપણી વાડીમાં થઈ ગઈ. મોટી ડુંગળી થઈ ગઈ ને બધી લઈ લીધી છે ડુંગળી. હવે આપણે આમ જઈએ ક્યાંક વિડીયો ઉતારવા છે કોમેડી. ભગત જો મસ્ત મજાનું કૂણું સીફડું લઈ આવ્યો હતો. બે ભેગા મળીને ખાઈ. પેલા મેં ખાધું ને હવે આ ખાઈ. તમે ઘરની વાડીના સીફડા ભાઈ આવજો ક્યારેક ખાવા બધા. હવે તો પૂરા થવા આવ્યા છે. કામ વેલા માંથી ઉતારીને ડાયરેક્ટ ખાવા મળે. વાળીએ બીજે ક્યાંય ન મળે. આમ જો પાકલ સીફડું આ ઘરની વાડી સિવાય ક્યાંય મળે બીજે ક્યાંય ન મળે. ક્યારેક તમારે આવવું પડે અમારા મલકમાં. હા આપણે રવિવાર હોય અથવા રજા હોય તો જ આવી. અમે તો સોખું કી ખોટું જ્યાં આપણે બધાને કહીએ ને રવિવારે આવજો મને ભેગા વાડીએ કામ કરવા. એમનું
અમે કામ કરવા ના આવતા રવિવારે, થાય એટલું કરીએ યાર. આવવાનું હોય રવિવારે અથવા તો કઈક રજા હોય તો જ આપણે વાડીએ આવી, બાકી આપણે કઈ ટાઈમ હોય નહીં, દુકાને જવાનું હોય આખો દી. તો ભાઈબંધ આપણે હવે સાંજ પડી ગઈ છે ને હવે ઘરે જવાનો સમય થઈ ગયો, કેમ કે આમ વરસાદ અંધારી તમે જો ભાઈ સાહેબ. જો આપણી ઝૂંપડીએથી આપણે જોઈને અહીંયા જો હજી સૂર્ય આથમવાની તૈયારી છે ને, એટલે ત્યાં એ રીતનો પ્રકાશ દેખાય છે. આપણી વાડી, આપણી ઝૂંપડી ફરતી જાળી મારેલી છે કે હાવજ ને દીપડા ને એવું ન ગળી જાય. મેડમ જાય બધી તૈયારી કરે છે અને હવે સાંજ પડી ગઈ છે એટલે આપણે ફટાફટ ઘરે નીકળીએ. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. તો આશા રાખું છું આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. City lights blink, they got secrets to spill.